હમણાં એક બેન છે ને બાજુવાળા ગયા, એ કુર્તી લેવા ગયા દુકાનમાં, એટલે કીધું કે ઓલો કે બેન કેવી કુર્તી બતાવું? એ કે મારા પાડોશી બળીને ખાક થઈ જાય ને એવી. ઓલા એક હાઈ ક્લાસ કુર્તી કાઢીને રાખી. એ કે આ તમારા પાડોશી મોંઘી લાગી હતી. ક્યાંથી માણસો વિચારે, સમજાય જ નહીં આપણને. અને હમણાં એક તાજા લગ્ન થયા ને તો સવારમાં બેન સૂતા હતા, તે ભાઈ એક ડબલું પાણી જ છાંટ્યું મોઢા ઉપર. ઓલી હુતી આમ જાય ગઈ. હા એ કે શું છે? એ કે વિદાય વખતે તાર મમ્મીએ કીધું તું કે મારી દીકરી ગુલાબ જેવી છે, જોજો કરમાઈ ન જાય. ગુલાબને પાણી તો આપવું પડે ને. ઓલી સામે 4-5 ચીટિયા ખેંચી લીધા, માથામાંથી પીન કાઢી ટીંગ 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 ટીંગ. ઓલો કે હા શું છે? કે મમ્મીએ કીધું ને તો ગુલાબમાં કાંટાઈ હોય. અમુક પંગા જ ન લે. અમુક વસ્તુ તો જે નરાધમ ખોટું આપણે બોલીએ છીએ. જો લગ્નમાં વિદાય થાય ને એટલે એક વસ્તુ કોમન હોય. વિદાય થાય ને એટલે સાસુમાં દીકરીની મા પાસે જાય અને શું કે, તમારી દીકરી આજથી અમારી દીકરી. હાવ ખોટાળા. તમારી દીકરી આજથી અમારી દીકરી, એમાં વરરાજાએ હું સમજવું? અને આ બાજુ વળી દીકરી વાળા શું કે વરરાજાને, અમારો જમાઈ નહીં, અમારો તો દીકરો છે. એટલે વળી દીકરી ગોટે ચડે. એક જગ્યાએ વરરાજો ખીજાઈ ગયો, તો પછી કે ફેરા હું કામ ફેરવા, રક્ષાબંધન ઉજવી નાખો ને કે. એટલે અમુક વાતમાં અમુક વસ્તુ છે ને સાયલેન્ટ હોય. જયારે લગ્ન પછી છે ને સાસુમાઓ એમ કહે ને બધાની વચ્ચે, અમારી વહુ જેવી તો ક્યાંય વહુ જ નહીં, ત્યારે નંગ શબ્દ સાયલેન્ટ હોય. અને તમે જયારે અમુક ફરિયાદ તમારા પતિને કરો ને કે મમ્મી આવા છે, એટલે સેજે પુરુષ હોય ને શું કે મમ્મીનો સ્વભાવ જ આવો છે, ત્યારે અડવિત્રો શબ્દ સાયલેન્ટ છે. અમુક આપણે સાયલેન્ટ કેમ જ રમી છે. અને એક લગ્નમાં તો મેં જોયું ને, વરરાજો રોતો તો, બોલો. કન્યા નહીં, વરરાજો. કન્યા છાની રાખતી હતી, હું આવું છું. એના મા બાપને છાની રાખતી હતી, ચિંતા કરો માં હું જાઉં છું. અને આવું તો હૈલે રાખે. વિદાયમાં જે બધા રોવે છે ને, એટલે એને બધાને કઈ કન્યા વિદાય થાય એનું દુઃખ નથી. અમુકને પેમેન્ટ બાકી છે એના દુઃખ છે, અમુકને ટાર્ગેટ પૂરા નથી થયા એના દુઃખ છે, અને અમુકને પોતાનું થાતું નથી એના દુઃખ છે. પણ જાતના ને ભાતના લોકો મળતા હોય. અને એમાં છે ને સગપણ ને સગાઈ ને સગપણ ને એવું થાય ને, એટલે એક જગ્યાએ મને ભેગી લઈ ગયા. હવે હું બહુ મેદું નાની કહેવાય, પણ એ બે પક્ષે નક્કી કર્યું હતું મોટી કરવી. સામે વાળાને આંટી દેવા માટે મોટી કરવી. એટલે સેજે છોકરી વાળા આવ્યા ને, એટલે છોકરી વાળાને ઘર છોકરા વાળા આવ્યા, એટલે વળી છોકરીએ કીધું કેમ મોડું થયું, તમારો ફોન આવી ગયો તો. એ કે હેલિકોપ્ટર માટે પાર્કિંગ નહોતું મળતું ને, તો બસ સ્ટેન્ડમાં પાર્ક કર્યું છે. ઓલા કે બરાબર, કઈ જ વાંધો નહીં. ત્યાં પછી છોકરો આવ્યો કે કેમ વાર લાગી? એ કે ટ્રેનનું પાર્કિંગ ચાલતું હતું. પછી છોકરાને પૂછ્યું કે શું કમાવ છો ને કેટલો પગાર? એ કે આમ તો 8 કરોડનું પેકેજ છે, પણ હાથમાં આવતા 8,000 થઈ જાય. કઈક તો માપે રાખો. પછી હાવ એટલે આટલું થયું ને, પછી એમ થયું કે હાલો ને ગોઠવી નાખો, બે હરખા છે. પછી છેલ્લે કીધું કે હવે જે હોય હાચું કહી દો. છોકરો કે હું ચટણી બનાવું છું. તો છોકરી વાળા કે આપણું જામશે, લ્યો મારી છોકરી હવારમાં બધા હોતા હોય ને ત્યારે બધાના લીંબુ મરચા ચોરી આવે છે. સાચી ખોટી મોટી કરવા વાળા સાચા માણસો ક્યાં મળશે? એમ કરીને ગોઠવી નાખ્યું એકબીજાનું. અને અમુક લોકોના તો જે ગોઠવાઈ જાય છે, અને અમુક લોકોના ગોઠવાઈ જાય ને તો અમુક આમ જોડી આપણે જોઈએ ને તો આપને એમ લાગે કે વાહ રામ સીતાની જોડી છે, અને અમુકને જોઈએ ને તો આપને એમ થાય બે ધુંબા મારી આવી. અને અમુક જે ઘટનાઓ બનતી હોય ને, દૂર ક્યાં જાવ, આપણા ઘરની જ વાત લઈ લ્યો. જે પરણેલાઓ બેઠા છે, દિલ ઉપર હાથ રાખીને કયો કે લગ્ન વખતે તમે તમારા પાત્રને જેવું ધાર્યું હતું એવું મળ્યું?
બેયને હામે એમ છે કે અમે છેતરાઈ ગયા, અમે ભંગાઈ ગયા. અને છે ને બહેનો, ક્યારેય આપણા પતિને એમ ન કેવું કે આ તો હું છું ને એટલે, આ હું છું ને એટલે ટકી રહી, બીજી હોત ને એટલે ઓલાને એમ થાય કાશ બીજી હોત. In association with Ram Audio.